ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂતોને ખાતર માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાની ફરજ, સત્તાધીશો તાત્કાલિક ધ્યાન આપે તેવી માંગ। દાહોદ જિલ્લામાં દાહોદ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ દુકાન નંબર 20 પર યુરિયા ખાતર માટે લાઈનમાં ઉભા રહેતા ખેડૂતોને ખાતર મળ્યું નથી। ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક તરફ સરકાર ખેડૂતોના હિતની વાત કરે છે તો બીજી તરફ જમીન પરની સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે ચૂંટણી સમયે વિશ્વાસ રાખીને મત આપ્યા, પણ આજે તેમની મૂળભૂત જરૂરિયાત એવા ખાતર માટે પણ હેરાન થવું પડે છે। સમયસર ખાતર ન મળવાથી વાવેતર અને પાક પર સીધી અસર પડે છે, જેના કારણે આર્થિક નુકસાનની ભીતિ છે। સ્થાનિક ખેડૂતો અને કૃષિ સાથે સંકળાયેલા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે, વિતરણ વ્યવસ્થા પારદર્શિતા લાવવામાં આવે અને ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ ન પડે તે માટે અસરકારક આયોજન કરવામાં આવે। ખેડૂતોની સમસ્યા માત્ર એક વર્ગનો પ્રશ્ન નથી, પરંતુ દેશની અન્ન સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે। સંબંધિત વિભાગ અને સત્તાધીશોએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ખેડૂતોને રાહત મળે તેવા જરૂરી પગલાં ભરવા જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠી છે। હાલમાં આદિવાસી સમાજના સત્તાધીશો કે અધિકારીઓ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપી રહ્યા નથી। ચૂંટણી સમયે બે હાથ જોડીને વોટ લઈને જાય છે એમ કહેતા આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ રાજુભાઈ અંબાંબોર, દાહોદ।